આ ફોનની કિંમત 6500 રૂપિયા જોવા મળે છે। કેમ છે મારા ગુજરાતી મિત્રો? મજામાં ને? હું વાત કરી રહ્યો છું રેડમી તરફથી નવા ફોનની, રેડમી A5ની। હા મારા ગુજરાતી મિત્રો, આ ફોન છે ને અત્યારે માર્કેટમાં 6499 રૂપિયામાં ઉપલબ્ધ થઈ ગયો છે। એટલે ઓફર્સની સાથે તમને આ ફોન બહુ સસ્તો જોવા મળે છે। અને તમારો પ્રશ્નનો ડાઉટ એ જ છે કે આ 6000માં ફોન લેવાય કે નહીં। હું એમ કહું મિત્રો કે આ ફોન કહું ને તો અત્યારે ઇન્ડિયન માર્કેટમાં સૌથી કમ બજેટમાં એટલે કે સૌથી ઓછી કિંમતમાં જોવા મળતો એકમાત્ર ફોન છે। હા બીજો એક ફોન જોવા મળે છે પોકો તરફથી, પણ હું એમ કહીશ કે પોકો કરતાંમાં શું વધારે સારું છે અને આ ફોન હકીકતમાં લેવાય કે નહીં લેવાય અને કોના માટે લેવો જોઈએ। અને આ ફોનમાં થોડુંક ખરાબ વસ્તુ પણ છે, એ પણ હું તમને જણાવવાનો જ છું। પણ જો તમે ચેનલ પર ન આવો તો પહેલાં તમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાની છે। હા મારા ગુજરાતી મિત્રો, ચેનલને જરૂર સબસ્ક્રાઇબ કરજો, કેમ કે અમે તમારી માટે આવા ગુજરાતીમાં કન્ટેન્ટ લાવતા રહેવાના છીએ અને અમે બહુ જ મહેનત કરીએ છીએ। એક તો તમારી માટે રિસર્ચ કરીએ છીએ, સારા ફોનના રિવ્યૂ કરીએ છીએ અને તમે કોઈ પ્રકારની છેતરપિંડીમાં ના આવો તે માટે અમે તમને બહુ માહિતીવાળા વિડીયો અપલોડ કરીએ છીએ। તો જલ્દી ચેનલને સબસ્ક્રાઇબ કરો। મારા ગુજરાતી મિત્રો, પહેલાં હું આ ફોનના લુકથી જ વાત કરું, કેમ કે મને આ ફોનમાં બધા કરતાં વધારે સારું લાગ્યું હોય ને તો એ આનું લુક છે। હા મારા ગુજરાતી મિત્રો, લુક જુઓ તમે, આ ફોનનું એકદમ જબરદસ્ત લાગે છે। આમ તમને કોઈ એમ નહીં કહે કે આ ફક્ત તમને 7000નો મોબાઈલ હોય એવું લાગે છે। આ ફોનની કિંમત કમસે કમ 15000 હોય ને એવો ફોન જોવા મળે છે। હા આની ડિઝાઇન છે ને મિત્રો, તે બોક્સિંગ ટાઈપ જોવા મળે છે અને આની ડિસ્પ્લે પણ તમને ફ્લેટ જ જોવા મળે છે। હવે હું તમને પહેલાં સ્પોટ એન્ડ બટન જણાવું તો એ નીચેની તરફ તમને સ્પીકર ગ્રીલ નથી આપવામાં આવતી, એ સ્પીકર ગ્રીલ તમને ઉપર જોવા મળે છે અને નીચેની તરફ જોઈએ તો એ તમને 3.5mm જેક જોવા મળે છે। એ બહુ મસ્ત વાત કહેવાય, કેમ કે અત્યારે બહુ મોટી કંપની હોય ને એ પણ આ વસ્તુ નથી આપતી, જેમ કે 40000નો 50000નો મોબાઈલ લો ને ત્યાં તમને 3.5mm જેક નહીં જોવા મળે, અહીં જોવા મળે છે। અને સાથે તમને ટાઈપ C નું ચાર્જિંગ પોર્ટ પણ જોવા મળે છે। એની સાઈડમાં તમને માઇક જોવા મળે છે અને જમણી તરફ જોઈએ તો અહીં તમને અવાજની સાપ આપવામાં આવેલી છે। આ અવાજની સાપથી તમે અવાજ ઘટાડીને વધારી શકો છો અને એની સાઈડમાં તમને જોવા મળે છે પાવર બટન અને ઉપરની તરફ મેં તમને કહ્યું એમ કે સ્પીકર ગ્રીલ આપવામાં આવેલી છે અને ડાબી તરફ જોઈએ તમને સિમ કાર્ડ ટ્રે આપવામાં આવેલી છે। અહીં તમે છે ને મિત્રો 2 સિમ વાપરી શકશો। હવે મિત્રો હું તમને ડિઝાઇનમાં વધારે કહું તો આની ફિનિશિંગ છે ને ગોલ્ડન ફિનિશિંગ અને આ સાઈડમાં થોડુંક સિલ્વર જોવા મળે છે। હવે આ મારી પાસે જે કલર છે ને મિત્રો, તેને રાજસ્થાની એક જિલ્લો છે તેના ઉપરથી લીધેલો છે, ગોલ્ડન એક કલર જોવા મળે છે અને એક બીજો કલર જોવા મળે છે જે બ્લેક કલર જોવા મળે છે અને એક બીજો કલર છે જે બ્લુ કલર છે। આમ 3 કલરમાં મોબાઈલ જોવા મળે છે। પણ મિત્રો અહીં તમે રેડમી લખેલું છે ને તે મને બહુ જ ગમી ગયું, ડિઝાઇન સાથે બહુ મસ્ત મેચ થાય છે અને આનું કેમેરા બમ્પ પણ બહુ જોરદાર લાગે છે। એવું નથી કે બહુ મોટું કરી દીધેલું છે, હા માપસર જ જોવા મળે છે। અહીં તમને પાછળ 2 કેમેરા આપેલા હોય એવું લાગે છે, પણ અહીં એક જ કેમેરો છે, હું આગળ કહેવાનું છે એની વિશે। અહીં તમને LED લાઇટ પણ જોવા મળી જાય છે। હવે મિત્રો આપણે ડિસ્પ્લેની જ પહેલાં વાત કરી લઈએ, કેમ કે ડિસ્પ્લે બહુ જરૂરી હોય છે મોબાઈલ માટે। જો મિત્રો ડિસ્પ્લે સાઇઝની વાત કરું ને તો અહીં તમને 6.88 ઇંચની ડિસ્પ્લે સાઇઝ જોવા મળે છે। હવે તમે એમ કહેશો કે આવડી મોટી ડિસ્પ્લે, હા ડિસ્પ્લે તો બહુ મોટી આપવામાં આવી છે, પણ હું કહું કે થોડુંક તો કહેવાય ને કે બજેટ ફોન હોય એટલે થોડાક ચિહ્ન જોવા મળે છે અને આને પંચ હોલ નથી આપવામાં આવતું, અહીં તમને બિંદીનોસ નહીં જોવા મળે। હા એ થોડી ઘણી ખામી ડિસ્પ્લેમાં જોવા મળે છે, પણ અહીં તમને IPS LCDનું પેનલ જોવા મળે છે। અને બીજી એક માહિતી તમને આપી દઉં કે અહીં તમને 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપવામાં આવે છે। 7000ના મોબાઈલમાં પણ 120 હર્ટ્ઝનો રિફ્રેશ રેટ આપે એ સારી જ વાત કહેવાય। હા ને બીજું કહું કે આમાં નીટ બ્રાઇટનેસ કેટલી જોવા મળે છે તો અહીં તમને પીક બ્રાઇટનેસનો તો કોઈ આંકડો અત્યારે મોજૂદ નથી, પણ અહીં તમને ટિપિકલ બ્રાઇટનેસ 450 જોવા મળી જાય છે। સાથે તમને આમાં એન્ડ્રોઇડ 15 જોવા મળે છે અને Realme તરફથી હાઇપર OS પણ જોવા મળી જાય છે। આ બંને વસ્તુ બહુ સારું છે। અને વાત હવે આની પરફોર્મન્સની કરીએ તો મિત્રો તમને પ્રોસેસર છે ને Unisoc T7250 જોવા મળે છે। આ ચિપસેટ છે મિત્રો 12mm ટેકનોલોજી પર બનેલી છે, એટલે પાવર કન્ઝ્યુમેશન તો વધી જવાનું છે। સાથે તમને હું કહું કે આમ મલ્ટીટાસ્કિંગ ને એવું ન થઈ શકે, પણ હા તમે આમાં છે ને આરામથી વિડીયો જોઈ શકશો। હા વિડીયો જોવામાં તમને કાંઈ તકલીફ નહીં કરે મોબાઈલ। પણ જો હું કહું કે શું આમાં તમને સ્ટોરેજ સારું જોવા મળે છે તો હા તમને આમાં 64GBનું સ્ટોરેજ આપવામાં આવે છે। સાથે તમને 3GB રેમ પણ જોવા મળે છે અને હા તમારે જો એની કરતાં ઉપર જવું હોય તો એ તમને 6GB રેમ સાથે 128GBનું સ્ટોરેજ પણ આપવામાં આવે છે। પણ તેની કિંમત છે ને મિત્રો સમથિંગ 8000ની આજુબાજુ થઈ જશે। પણ જો તમારે સસ્તી પ્રાઇસમાં ખરીદવો હોય તો અહીં તમારે 64GB સ્ટોરેજ અને 3GB રેમ વાળો ઓપ્શન પસંદ કરવો જોઈએ। અને હા સાથે આ મોબાઈલમાં છે ને મિત્રો તમને 5200 mAhની બિગ બેટરી આપવામાં આવે છે, એટલે ચાર્જિંગ પણ સારું એવું ટકી જાય છે અને 15W ચાર્જિંગ તમને બોક્સની સાથે આપવામાં આવે છે। એ પણ વસ્તુ સારું જ કહી શકાય। હા આ પ્રાઇસમાં છે ને એક બીજો પણ મોબાઈલ મને જોવા મળેલો છે। હા એ થોડોક જૂનો મોબાઈલ છે, પણ એ છે સેમસંગ તરફથી। હા ત્યાં તમને ચાર્જર નહીં આપવામાં આવે, પણ અહીં તમને ચાર્જર જોવા મળી જશે। અને વાત રહી પોકો ફોનની, તો પોકો ફોન છે ને મિત્રો એ આ રેડમીનો જ ફોન કહી શકાય અને બધું જ વસ્તુ સેમ ટુ સેમ જોવા મળે છે, ફક્ત લુક અલગ જોવા મળે છે। અને લુકમાં તો હું કહું મને વધારે આનું લુક વધારે પસંદ છે। અને હવે વાત કરીએ આના કેમેરાની, તો અહીં તમને 32 મેગાપિક્સલનો મેઇન સેન્સર આપવામાં આવે છે
હા, બીજું છે ને મિત્રો કોઈ સેન્સર નથી અને આગળ તરફ જોવા મળે છે જે 8 મેગાપિક્સલનો સેલ્ફી સેન્સર. હવે મિત્રો ફોટો અને વિડીયો તો ડિસેન્ટ આવશે, એટલે કે પ્રાઇસ અનુસાર જોવા મળે છે. એટલા બધા બહુ સારા પણ નહીં અને એટલા બધા ખરાબ પણ નહીં. હા, કામ ચલાવી શકાય તેવા વિડીયો અને ફોટોઝ આવી જાય છે. અને જો વિડીયોની કહું કે કેટલામાં શૂટ કરી શકાય તો 1080 30 fpsમાં આગળ અને પાછળ બંને સાઈડ તમે વિડીયો શૂટ કરી શકો છો. અને વાત હવે આ ફોનની બીજી કરીએ કે આમાં બીજું શું સારું જોવા મળે છે, તો અહીં મિત્રો તમને કોઈ પ્રોટેક્શન નહીં જોવા મળે. અહીં તમને એક 3.5 જેક જોવા મળે છે, જે બહુ સારી વાત કહી શકાય. અને બીજું કહું કે આમાં છે ને મિત્રો તમને 5200 mAhની બેટરી આપવામાં આવે છે, એ વસ્તુ સારું કહી શકાય. અને હા, જો આને કનેક્ટિવિટીની વાત કરીએ તો અહીં તમને બ્લૂટૂથ જોવા મળે છે, વાઈફાઈ જોવા મળી જશે. હા, એ બધું તમને જોવા મળી જાય, એ બહુ સારી વસ્તુ કહી શકાય. મને આ પર્સનલી આ ફોનમાં વધારે શું સારું લાગ્યું તો હું તમને કહું કે આ ફોનનું લુક મને બહુ ગમી ગયું. અને સાથે તમને એક બેટરી સારી જોવા મળે છે, 5200 mAhની એવી બેટરી જોવા મળે છે, જેના કારણે તમે મોબાઈલને સમથિંગ કહો ને તો 4 થી 5 કલાક તો કન્ટિન્યુઅસલી હકારો ને ફૂલ બ્રાઇટનેસમાં તો પણ ચાર્જિંગ નહીં ખૂટે. એ વસ્તુ સારું કહી શકાય. અને જો તમે બહુ ઓછો યુઝ કરતા હો તો તમારો એક દિવસ આરામથી આ મોબાઈલથી નીકળી જવાનો. હવે હું તમને કહું કે આ ફોન તમારે કોની માટે ખરીદવો જોઈએ, તો તમારા ઘરે કોઈ એવા વ્યક્તિ હોય કે જે બહાર ઓછું જવાનું થતું હોય અને ઘરે રહેવાનું થતું હોય, જેમ કે આપણા મમ્મી પપ્પાના પપ્પા થઈ ગયા અથવા આપણા મમ્મી થઈ ગયા, જેને બહુ ઓછું બહાર જવાનું થતું હોય, તો એની માટે આ મોબાઈલ બેસ્ટ રહેવાનો. હા, આ મોબાઈલમાં તમે છે ને મસ્ત વિડીયો જોઈ શકો છો, યુટ્યુબ ચલાવી શકો છો, ઇન્સ્ટાગ્રામ જેવી સોશિયલ મીડિયા એપ્લિકેશનો પણ વાપરી શકાય છે. હા, પણ જો તમારે ગેમ રમવું હોય અથવા તમારે બીજું કાંઈ વધારે મલ્ટીટાસ્કિંગ કરવું હોય તો એ આમાં નહીં થાય. હા, ફોટોની ક્વોલિટી પણ એવી ડિસેન્ટ જ જોવા મળે છે, જે આપણા મમ્મી પપ્પાની યુઝ કરી શકે. તો મિત્રો આ મોબાઈલ હું તમને કહું તો લોન્ચ થયો હતો ને ત્યારે 7000 થી 8000ની પ્રાઇસ હતી, પણ અત્યારે આ મોબાઈલ છે ને મિત્રો તમને 6499 રૂપિયામાં જોવા મળે છે. હા, આ મારું ધ્યાનમાં આવ્યું ને એટલે મને થયું કે મારા ગુજરાતી મિત્રોને આ માહિતી તો આપવી જ પડે, એટલે મેં તરત આની પર રિસર્ચ કર્યું અને તમારી સુધી આ માહિતી પહોંચાડી. તમને આ માહિતી કેવી લાગી એ મને વિડીયોના કોમેન્ટમાં જરૂર જણાવજો. અને જો વિડીયો તમને સારો લાગ્યો હોય ને મિત્રો તો જલ્દીથી વિડીયોને લાઇક કરી નાખો, ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુનું બેલ આઇકન જરૂર પ્રેસ કરવાનું, એટલે આપણા નવા વિડીયો તમને જલ્દી મળતા રહે. તો હું મળીશ તમને એક નવા વિડીયોની સાથે, એક નવા ટોપિકની સાથે અને એક બહુ મસ્ત ફોન સાથે. તો ત્યાં સુધી જતા રહો ડીવીટી ગુજરાતી. જય ગરવી ગુજરાત.